हिमाचल प्रदेशના કુલ્લુમાં વાદળ ફાટ્યું। મણિકર્ણ ઘાટીના પહાડી વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અચાનક વાદળ ફાટતા જોરદાર પૂર આવ્યું। પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો, દુકાનો, ઘરો બધું જ તણાયું। हिमाचल प्रदेशના મંડીમાં જોરદાર વરસાદ। પહાડોથી લઈને મેદાન સુધી આકાશી આફત। હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બનતા આફત સર્જાઈ। અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા। हिमाचल प्रदेशની મંડીમાં બિયાસ નદી બની ગાંડીતુર। નદીમાં ભયંકર પૂર આવતા મંડીમાં તબાહી મચી। રૌદ્ર સ્વરૂપે વહેતી બિયાસ નદીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। ઉત્તરાખંડના રામનગરમાં નાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદીની પાસેના 2 ઝૂંપડા તણાયા। આસપાસ રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી। તમિલનાડુના ત્રિચીમાં ભારે વરસાદ। કોલ્લીડમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નેપિયર બ્રિજ નજીક ઊભો કરાયેલો વીજ ટાવર નદીમાં ડૂબ્યો। અનેક વિસ્તારમાં વીજળી ડૂબ। તમિલનાડુમાં કાવેરી નદીના પૂરે વેર્યો વિનાશ। 50,000 એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ। કેળાના પાકને નુકસાનની ભીતિ। નદી કિનારા વિસ્તારોમાં ફરી વળ્યા નદીના પાણી। તમિલનાડુની કાવેરી નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો। જિલ્લા પ્રશાસને લોકોને નદીમાં ન જવાની ચેતવણી આપી। મેટ્રો ડેમમાંથી કાવેરી નદીમાં પાણી છોડાતા નદીમાં પાણીની ભારે આવક। બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં સતત વધારો। અલકનંદા નદી, બ્રહ્મકપાલ, ગાંધીઘાટ, તપ્તકુંડ જળમગ્ન। પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા કરી અપીલ। બ્રહ્મકપાલ ખાતે પિંડદાન અને તર્પણ કાર્ય બંધ। ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત। ચોખોટિયામાં રામગંગા નદી ખતરાના નિશાની ઉપર। જોગેશ્વરમાં ઘણી દુકાનોમાં પાણી ભરાયા। પાણીથી લોકોને પારાવાર મુશ્કેલી। રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। જયપુરના એરપોર્ટ પાસે ભરાયા વરસાદી પાણી। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા પ્રવાસીઓ અને વાહન ચાલકો અટવાયા। રાજસ્થાનના જયપુરમાં મેઘરાજા થયા મહેરબાન। ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી। રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં મેઘરાજાએ કરી જમાવટ। ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ। બાજરી, મગફળી, ગુવાર અને મગના પાકને વરસાદથી થશે ફાયદો। દિલ્હીમાં અડધી રાત્રે આકાશી આફત। ધોધમાર વરસાદે દિલ્હીને ગમરોડ્યું। ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા। આજે દિલ્હીની તમામ શાળાઓ બંધ રાખવાની સરકારની સૂચના। રાજધાની દિલ્હીમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મુશળધાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દિલ્હીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ। મુશળધાર વરસાદ બાદ ઠેર ઠેર ભરાયા પાણી। રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી। વરસાદી માહોલમાં કોઝવે પરથી પસાર થતા સાવધાન। દ્વારકામાં સલાયા નજીક કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સ્લીપ થયું। સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ। સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો। સુરતમાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ। બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ। સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ધારી અને ગીરકાંઠાના ગામોમાં વરસાદી માહોલ। દલખાણીયા, ગીગાસણ, કુબડાસમાં પડ્યો વરસાદ। ઝર અને ખીચા સહિતના ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા। દાહોદનો માછણનાળા ડેમ 85% ભરાયો। ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા સહિતના 7 ગામને કરાયા એલર્ટ। ડેમની આસપાસ લોકોને સુરક્ષિત રહેવા અપીલ। હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદને કારણે કરોડો રૂપિયાના ફ્લેટમાં પાણી ભરાયા। લોકોના ઘરોમાં ભરાયા પાણી। કાર પણ પાણીમાં ડૂબી। ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા કરાઈ જાહેર। લખનૌ શહેરના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। શહેરના પોશ વિસ્તારના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। વિધાનસભા ભવન વિસ્તારના તમામ રસ્તાઓ જળમગ્ન થયા। લખનૌમાં ધોધમાર વરસાદથી રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી। ઉત્તર પ્રદેશ વિધાનસભા ભવન વિસ્તારમાં રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। પોશ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। લખનૌમાં સિવિલ હોસ્પિટલની સામે રસ્તા પાણીમાં ગરકાવ થયા। હોસ્પિટલ પરિસરમાં પણ ભરાયા પાણી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા। વાહનો બંધ પડવાનો ભય પણ જોવા મળ્યો।
લખનૌમાં ભારે વરસાદથી વિધાનસભા નિવાસમાં પણ પાણી ભરાયા. ધારાસભ્ય નિવાસ પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થાના અભાવે સમસ્યા સર્જાઈ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વરસાદી માહોલથી રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ. ભારે વરસાદથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ધંધા રોજગાર પર જતા લોકોને ભોગવવી પડી મુશ્કેલી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદથી રસ્તા પર વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી. થોડી જ વારના વરસાદથી રસ્તા પર પાણી ભરાવા લાગ્યા. નદી નાળામાં પણ નવા નીર આવ્યા. ઉત્તરકાશીના વરુણા ઘાટીમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા. નાળાના ધસમસતા પ્રવાહ વચ્ચે બાળકો જીવના જોખમે પસાર થવા મજબૂર. વરસાદની સિઝનમાં દર વર્ષે સ્થાનિકોને પડે છે તકલીફ. ઉત્તરકાશીમાં યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલન. કાટમાળ રસ્તા પર પથરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી. યમનોત્રી હાઈવે બંધ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. પ્રશાસને કાટમાળ હટાવવાની કરી કામગીરી. વધુ એક સિસ્ટમ ગુજરાતને ગમરોળશે. આવતીકાલથી અનરાધાર વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાનું અનુમાન. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આગામી 6 દિવસ રાજ્યમાં મેઘરાજા કરશે જમાવટ. 2 થી 4 ઓગસ્ટ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગે આપ્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી. દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી. ભાવનગરમાં પણ પડી શકે ધોધમાર વરસાદ. પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદ ખાબકતા ફૂલપુરા પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા બાળકો અને શિક્ષકોને હાલાકી. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા વાલી અને શાળા પ્રશાસનની માંગ. કેરળમાં ભારે વરસાદને કારણે તમિલનાડુ કેરળ સરહદ પર આવેલા મુલ્લા પેરિયાર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ડેમનું જળસ્તર 130 ફૂટને વટાવી ગયું. થેની, મદુરાઈ અને રામનાથપુરમ સહિત 5 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો. ઉપરવાસમાં સારા વરસાદના પગલે છત્તીસગઢના ધમતરી જિલ્લાનો ઘાંગરેલ ડેમ ઓવરફ્લો થયો. ડેમમાંથી નદીમાં છોડાયું પાણી. આસપાસના ગામના ખેડૂતોને સિંચાઈની સમસ્યા થશે હલ.